દાખલા તરીકે મને નુકસાન એટલે આપણી અંદર જે ક્રિયાઓ થતી હોય જોઈએ, આપણી અંદર જેવું કંઈક નુકસાન થયું એટલે અંદર દુઃખ ઉત્પન્ન થયું, આપણે સાયકોલોજીકલ રીતે દુઃખ ઉત્પન્ન થઈ ગયું. આપણે એક વાહન લઈને આવી છે, અચાનક એક બીજું વાહન આવે તો આપણને ઓટોમેટિક એક ભય લાગે, એક ક્રોધ ચડે. આ બધી પ્રક્રિયા આપોઆપ છે. આની અંદર કોઈ છે નહીં. જે વિચાર આવે છે સાયકોલોજીકલ, કોઈ અનુકૂળતા આવી તો સુખ, પ્રતિકૂળતા આવી તો દુઃખ, એટલે આ બધી વસ્તુ એની રીતે આપોઆપ હાલે છે. હું તમારા વખાણ કરું છું તો આપોઆપ તમને ખુશી થાય છે. હું તમારી ટીકા કરું છું તો આપોઆપ તમને દુઃખ થાય છે. મને આર્થિક રીતે લાભ થાય છે તો મને સુખ થાય છે. એટલે આના માટેના કોઈ કરતા જ નથી. આપોઆપ બનતી પ્રક્રિયા છે. આમ જોઈ તો આપોઆપ બનતી પ્રક્રિયાઓ છે. અને આપોઆપ બનતી પ્રક્રિયાની અંદર આપણે એમ કહી છીએ કે હું કરું છું, મને સુખ થયું, મને દુઃખ થયું, એ બધી આપોઆપની પ્રક્રિયા છે. એની અંદર આપણે આમ જોઈ તો કરતા નથી, પણ યંત્ર સાથે એવું તાદાત્મ્ય કરી લીધું છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધા તાદાત્મ્ય એવું કરી લીધું છે જાણે કે આપણને જ થાય છે અને આપણે જ કરી છે અને ઈરાદાથી કરી છે એવું લાગે છે. પણ આપણું એ કોઈ કર્મ ઈરાદા વાળું હોતું નથી, કોન્શિયસ હોતું નથી, કે નહીં? એટલે બાયોલોજીકલ તમે જુઓ તો પગમાં કંઈક લાગ્યું એટલે પગ આમ ઉપસ્થિત ભાન આવી ગયું, તો હવે એની મેડિસિન. લાભાલાભ થયો તો એના સુખ દુઃખ થાય છે, એ ઓટોમેટિક છે. તો આ બધી વસ્તુ છે એ ઓટોમેટિક છે. તો આમાં ઓટોમેટિક છે, એમાં કરતા કોણ છે? આમ તમે જુઓ તો કરતા કોણ છે? આમ કરતા કોઈ નથી. એટલે તાદાત્મ્ય એ જ કરતા પણ છે. અને એ તાદાત્મ્ય પણ છે એ આપણને શોષણખોરી તરફ, શાસનમાં, ખોટી ઇમેજમાં, વેનિટીમાં, આપણને કોઈ ને કોઈ જગ્યાએ આપણે જેવા ચીની એવા આપણે દેખાવા પ્રયત્ન કરી. હવે પર્સનાલિટીનો ફોલ્ટ પર્સનાલિટીમાં છે શું? પર્સનાલિટીમાં તો થોડુંક કંઈક નક્કર છે કે તમે કંઈક કાબેલિયત ધરાવો છો. ફોલ્સ પર્સનાલિટીમાં તો કાંઈ નથી. એટલે ફોલ્સ પર્સનાલિટી છે એ તો હાવ કરતા હાવ સાયકોલોજીકલ જ છે. અને એની અંદર આપણે જે નથી બતાવવાની આપણે ટ્રાય કરી છે. એટલે હવે આપણે આની અંદર કોન્શિયસનેસમાં, ભાનમાં આવી તો આ બધી ક્રિયા થાય છે. એટલે આ બધી વસ્તુ પ્રકૃતિમાં પ્રવર્તી રહી છે એવું ભાન આપણને થાય. આ હું કરું છું એવું ભાન ન થાય. એટલે આપણે જ્ઞાન ક્યું જઈએ છીએ? જ્યારે જે સમયે ચાહે બાયોલોજીકલ રિએક્શન હોય, ચાહે સાયકોલોજીકલ હોય, ચાહે ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, પણ એ સમયે જો આપણે એના દ્રષ્ટા, સાક્ષી, આપણી પ્રેઝન્સ જો આપણે રાખી શકીએ તો આપણને ખ્યાલ આવે કે આ આપોઆપ બનતી બધી પ્રક્રિયાઓ છે. તો પછી આપણે આ કર્મના ભાગીદાર ન થાય. એટલે કર્મના ભાગીદાર ન થવું હોય તો આ ધ્યાન રાખવાનું છે. કર્મના ભાગીદાર ન થાય એના માટે સુખનું સેન્ટર છોડવાનું છે. અત્યારે આપણી આગળ સુખનું સેન્ટર છે, પણ એ સુખનું સેન્ટર આપણે છોડવાનું છે. આનંદનું સેન્ટર છે એ પકડવાનું છે. સુખનું સેન્ટર છે એ છોડવાનું. સુખ છે એ બહારમાંથી આવે છે, અને બહારમાંથી સુખ લેવામાં, એટલે જો હું બહારમાંથી સુખ લેવા જઈશ તો કેટલાય લોકોને તકલીફમાં મૂકી દઈશ મારા સ્વાર્થ માટે. અને આનંદ છે એ મારી અંદર છે, અને આનંદમાં જઈશ તો કોઈનું શોષણ નહીં કરું, કારણ કે આનંદ છે આપણા કોન્શિયસનેસનો સ્ત્રોત છે. અને આ સ્ત્રોતને અડીને હું કર્મ કરીશ તો બધાના લાભ માટે, બધાના કલ્યાણ માટે હું કરીશ. એટલે હવે આપણે કર્મ કરવાનું કેવી રીતે છે? તો એ કે આનંદને અડીને, કોન્શિયસનેસને અડીને કર્મ કરવાનું, કોન્શિયસનેસને સ્પર્શ કરીને કરવાનું. તો આપણે કોન્શિયસનેસને કેવી રીતે કરશું? કોન્શિયસનેસની સાથે શુદ્ધતા કેવી રીતે જોડશું? હાજરી રાખ.